આ બાજુથી કેટલાક મહિલાઓ છે, એમની પાસેથી આ બાબતનો જવાબ લેવા માંગીશું. એક બેન છે ત્યાં બોલાવી રહ્યા છે, એમની પાસેથી આ જવાબ લેવા માંગીશું. જે બળાત્કારની ઘટના થઈ છે એ બાબતે ભારતીબેન કેમ નિષ્ક્રિય છે એ બાબતે પૂછી રહ્યા છે. ભારતીબેન નિષ્ક્રિય નથી. અત્યાર સુધી કોંગ્રેસના જેમ બધા નેતા હતા એ નિષ્ક્રિય રહ્યા, એમાં ભારતીબેને બધું સક્રિય કર્યું અને એને તો રક્ષાબંધનની બહેનોને ભેટ આપેલી ઈ ખાઈ ગયા અને બધા એટલે બધી મહિલાઓને રક્ષણ કરવાની બદલે મહિલાઓનું ભક્ષણ કર્યું. ઈ આ કોંગ્રેસ પાર્ટી છે. ઓકે, સાથે જો વાત કરવામાં આવે આ બાજુ, પહેલા તો આપ એક મિનિટ પહેલા તો આપ તમામ જે પણ અહીંયા ઉપસ્થિત છો, પહેલા આપનું સ્થાન ગ્રહણ કરશો. ખેડૂતોના મુદ્દે આપ ખેડૂત પ્રતિનિધિ છો, આવું છું આપની પાસે. પહેલા એક મિનિટ, પહેલા સ્થાન ગ્રહણ કરી લેશો. હું દરેક વ્યક્તિ પાસે આવું છું. સ્થાન ગ્રહણ કરી લેશો. અહીંયા અવ્યવસ્થા સર્જાઈ છે, પાછળ પણ લોકો બેઠા છે. આપ સ્થાન ગ્રહણ કરી લેશો. પહેલા હું આપની પાસે આવું છું, પ્લીઝ. જી, આપ મુદ્દો બોલો. અમારો મુદ્દો ખેડૂતોનો મુદ્દો છે. બારી પડવાના 12 ગામની જમીન આ કહેવાતી સરકાર બંદૂકના નાળચે લઈ ગઈ છે. ખેડૂતોને અત્યારે બરબાદ કરી નાખ્યા છે. પારદર્શક વહીવટની વાતો કરે છે તો જમીન સંપાદન અધિનિયમ 2013 ની કલમ 24(2) મુજબ એ જમીન સંપાદન રદ થયેલું છે. તો કેમ પારદર્શકની વહીવટની વાતો કરવા વાળી સરકાર આ ચૂપ કેમ છે? ખેડૂતો પર શા માટે અત્યાચાર કરે છે? ઓકે, મુદ્દેની વાત થઈ રહી છે, ખેડૂતો ઉપર અત્યાચારના આક્ષેપ થઈ રહ્યા છે. શું કહેવા માંગે છે? મારા મિત્રો આવ્યા છે, ખેડૂતો આવ્યા છે, બહુ સાચી વાત લઈને આવ્યા છે, કેમ કે આ વિષય એમનો સાચો છે. પણ રાજ્ય સરકારે જે તે સમયે શંકરસિંહની સરકાર હતી ત્યારે એમને ભાવ આપીને જમીન લીધી છે. જમીન લીધા પછી જે કાંઈ નિયમ હોય એની માટે રાજ્ય સરકારે ખેડૂતો સાથે અનેકવાર પરામર્શ કરેલો છે. સંસ્થા જે કામ કરી રહી છે, જે કંપની કામ કરી છે, એ પણ એમની જોડે અત્યારે પરામર્શ કરી રહી છે. પરંતુ કાયદાની જોગવાઈમાં એકવાર જમીન વેચી તો પરત મળે કે ન મળે એ વિષય માટે સરકાર એના પ્રયત્નો કરી રહી છે. બિલકુલ, આપ શું કહેવા માંગશો આ બાબતે? ખેડૂતોના પ્રશ્ને હું એટલું કહીશ કે રાહુલ ગાંધીએ આગામી જે ગઈ ચૂંટણી હતી એમાં જાહેરાત કરી હતી કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે 1 મહિનામાં. તમે જોયું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કર્યું. આપણા વડાપ્રધાન ને જે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતોના દેવાની માફીની વાત કરી હતી. આજે મારા મત વિસ્તારમાં અસરગ્રસ્ત જાહેર કર્યા હોવા છતાં એને વીમો ચૂકવવામાં આવ્યો. ખેડૂતોની માત્ર વાતો કર્યું, બાળી પડવાની જે વાત થઈ છે, મેથળા બંધારણની જે વાત, એમાં ખેડૂતોને ઢોર માર મારીને રાયોટિંગ જેવો ગુનો દાખલ કરવામાં આવ્યો. આપણા સંસદ સભ્યએ બિલકુલ ચિંતા એની કરી નથી. એમણે ભ્રષ્ટાચારની હદ ત્યાં સુધી વટાવી દીધી કે કોઈ પણ તમારે ગ્રાન્ટ જોતી હોય તો એ 15% એના લેવામાં આવે. ઓકે જી, શું કહેવા માંગો છો આ બાબતે? હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશની વાત કરી, 2 લાખની વાત કરી, 1000 રૂપિયા જમા માફ કર્યા છે ને ખાલી વાહિયાત વાતો કરી રહ્યા છે. આવી વાતો કરીને પ્રજાને ભરમાવીને સત્તા ઉપર આવ્યા છે. હવેની આ સંસદની અંદર પણ એને દેખાઈ આવશે કે એની પાસે હું આવવાનું છે. બોગસ વાતો કરી ખેડૂતોને ભડકાવ્યા અને ખેડૂતોને આપઘાત કરાવ્યા. હવે ખેડૂતોની વાહિયાત વાતો ને આ બંધારણની બાબત છે. જે તે વખતે કોંગ્રેસની શાસનમાં શંકરસિંહે લીધેલી, જે તે વખતે શંકરસિંહે ખેડૂતોને પૈસા આપ્યા હતા. અત્યારે કોર્ટ મેટર ચાલે છે એટલે કોર્ટ મેટર વિશે કોઈ ચર્ચા જ નહોતી. ઓકે, અન્ય કેટલાક ખેડૂત પણ છે, એમની વાત પણ આપણે એકવાર સાંભળી લઈએ. જી, એક વ્યક્તિ, કોઈ પણ એક વ્યક્તિ, કોણ બોલશે? જી, મારે સીધો મેયર સાહેબને પ્રશ્ન છે કે સાહેબ, આ ભાવનગર મહાનગરપાલિકામાં ખૂટિયાના એક્સિડન્ટથી એની વાત થઈ ગઈ પણ આ જે ચૂંટણી છે, સંસદની ચૂંટણી છે, સંસદને લગતા ખેડૂતોના પ્રશ્નોની જ વાત કરું છું. સાહેબ, ખેડૂતોના પ્રશ્નો માટે જ હું અહીંયા આવેલો. ખેડૂતોના પ્રશ્ન કોણ બોલવા માંગે છે? આપનો વારો મેં લઈ લીધો. બીજું કોણ બોલવા માંગે છે? જી બોલો. અમારા 12 ગામની અંદર ખેડૂતોને એવી રીતે મારવામાં આવ્યા છે આ લોકો ભાજપ સરકાર દ્વારા. અને કલેક્ટર સાહેબ એવું કે અમને મિટિંગમાં બોલાવીને કે ભાઈ તમે જમીન નહીં આપો તોય પણ અમે બંદૂકના નાળચે અમે જમીન લઈ લેશું. તો શું આ સરકાર આ માટે છે ને બધી યોજનાઓ કરતી હોય છે? શું કહેવા માંગો છો? જવાબ શું આપો છો? ખેડૂતો માટે હું તમને હમણાં જે અમારા મિત્ર કહેતા હતા કે કેન્દ્રમાં જઈને મોદી સરકારે શું કર્યું. 17મા દિવસે જે કોંગ્રેસે 10 વર્ષથી જે નર્મદાના દરવાજાના મંજૂરી નહોતી આપી અને 17મા દિવસે જઈને મંજૂરી આપી. અત્યારે સૌની યોજના દ્વારા 15,000 કરોડ રૂપિયા દ્વારા જુદા જુદા બધા જ ડેમોમાં પાણી ભરવામાં આવે છે અને કેનાલ દ્વારા પાણી પણ આપવામાં આવશે. અને ખેડૂતોના
ખાતામાં એક પરિવાર દીઠ લગભગ 18,000 રૂપિયા એમના ખાતામાં આપવામાં આવે છે. 6,000 રૂપિયા તો અત્યારે એના ખાતામાં પડી ગયા છે. ઓકે, હવે એક મિનિટ અહીંયા પાછળ પણ ઘણા બધા લોકો બેઠા છે. તમામ ઘણા બધા લોકોના પ્રશ્નો ચર્ચવા છે, પણ જો આ રીતે આપ વચ્ચે ઉભા રહેશો, હું પાછળ નહીં જઈ શકું અને એમના કોઈના પણ પ્રશ્નો હું લઈ નહીં શકું. પણ પાછળ આવવાની જગ્યા જ નથી ભાઈ. તમે પાછળ આવવાનું કહો છો, પણ અહીંયા રસ્તો બંધ થઈ ગયો છે. મારે જવું કેવી રીતે? આપ અહીંયા બધે જગ્યા મને કરી આપો. હું છેક છેલ્લા વ્યક્તિ સુધી આવીશ અને પાછળ તમામના હું પ્રશ્નોને લઈશ. બરાબર છે? છેક છેલ્લા વ્યક્તિ સુધી હું આવીશ. પહેલા મને અહીંયાથી રસ્તો કરી આપશો, પછી હું આપની પાસે આવું છું. છેક છેલ્લા વ્યક્તિ સુધી પણ હું સવાલ પૂછવા માટે આવીશ. આપ અહીંયાથી મને રસ્તો જે છે એ ક્લિયર કરી આપશો. જી, ભારતીબેન એક મહિલા છે અને મહિલાઓની સુરક્ષા અહીંયા ભાવનગરમાં નથી કે ઓલ ઓવર ગુજરાતમાં નથી. અમારો પ્રશ્ન છે મહિલા માટે એને શું કર્યું? ઓકે, એનો જવાબ આપણે લેવા માંગીશું. જી, શું કહેવા માંગો છો? મહિલાઓ માટે શું કર્યું? મહિલાઓની સુરક્ષા માટેના કાર્યો. અત્યારે ઓનલાઈન ગાડી હોય છે. 181 પર કરો, ત્રીજી મિનિટે ગાડી ત્યાં આવી છે. એટલી સુરક્ષા સારી છે. 181 પર કોઈ પણ બહેનો ફોન કરો તો એને કરે, ત્રીજી મિનિટે ત્યાં ગાડી પહોંચે છે. કોઈ પણ ગુંડો હોય કે કોઈ પણ હોય એને તાત્કાલિક પકડીને પૂરી દે. ઓકે, બીજા ઘણા બધા પ્રશ્નો છે. આજકાલ જો વાત કરવામાં આવે, પહેલા સ્થાન ગ્રહણ કરશો સાહેબ. અહીંયા ઉભા રહેશો તો નહીં મજા આવે, કારણ કે અહીંયા રસ્તો રોકાઈ જાય છે. પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરશો. નમ્ર વિનંતી છે સાહેબ આપને. સ્થાન, ઘણી બધી ખુરશીઓ ખાલી છે ત્યાં આગળ બંને બાજુ. પહેલા ત્યાં સ્થાન ગ્રહણ કરી લેશો, ત્યારબાદ આપણે ચર્ચાને આગળ વધારીએ છીએ. કારણ કે આ રીતે અવ્યવસ્થા થશે તો ચર્ચાની ગરિમા નહીં જળવાય અને આ સંદેશ ન્યૂઝની કે આ ગુજરાતની ગરિમા નથી કે આપણે આ રીતે ચર્ચા કરીએ. જી, આપની પાસે આવવા માંગુ છું. પાછળ પણ આવું છું, પણ આપ વ્યવસ્થા જાળવી રાખશો. જી, વાત કરે છે સંસદ સભ્યની, તો આજે જ સોશિયલ મીડિયા પર એક પ્રૂફ સાથેનો મેસેજ ફરતો થયો છે. લાઠીદળ ગામનો જેજી ભુંગાણી કન્યા છાત્રાલયનો કન્યા કેળવણીની વાતો કરતી આ ભાજપ સરકારને એટલી શરમ આવી જોઈએ કે એના સંસદ સભ્યએ ત્યાં 5 લાખની ગ્રાન્ટ ફાળવવા પાછળ 10% કમિશન લીધું છે. કમિશનર દેનારનું નામ પણ એમાં જાહેર કરેલું. ઓકે, સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થયો છે અને સોશિયલ મીડિયાના આ મેસેજને લઈ અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શું જવાબ આપશો? મારા મિત્ર, આક્ષેપ કરવો ખૂબ સહેલો હોય છે. સાંસદ સભ્ય ભારતીબેનની ગ્રાન્ટ સમય પ્રમાણે બધે વપરાણી જ છે. અમે કોઈ કોલસા નથી ખાઈ ગયા કે નથી અમે બધા તમારા સૈનિકોના મકાનો ખાઈ ગયા. આ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મોદીની સરકાર છે. એક પણ કેસ તમે કરી નથી શક્યા. વાતું જ કરો, ખોટી વાતું. જી, શું કે આપની પાસે પણ આવું છું, શું કહેવા માંગુ છું? એ કોંગ્રેસી મિત્રોને ખ્યાલ છે કે અત્યારે કેટલા ફરિયાદી છે અને કેટલા જેલમાં છે. એની ઉપર ફરિયાદો અનેક છે. કરોડોના કૌભાંડો છે. એને વાત કરવાનો કોઈ અધિકાર જ નથી. ઓકે, આપની પાસે આવવા માંગુ, શું કહેવા માંગો છો? ને હમણાં જે ભ્રષ્ટાચારનો જે મુદ્દો નીકળ્યો છે, ભ્રષ્ટાચારમાં મુદ્દામાં એને શૈક્ષણિક સંસ્થા જે છે એની એ વ્યક્તિએ જેમ જાહેર કર્યું છે કે ભારતીબેન આગળ જ્યારે ગ્રાન્ટ માંગી ત્યારે એણે એવું કીધું કે હું 15% લઉં છું, પણ તમારે શૈક્ષણિક સંસ્થા છે એટલે 10% લઈશ. આવો ખુલ્લો આક્ષેપ એમણે પોતે જે સંસ્થાના વ્યક્તિ છે એને કર્યો. જી, શું કહેવા માંગો છો આપ? આ મોદી સરકાર છે એ ભ્રષ્ટાચાર સરકાર છે, અમે નહીં, આખી જનતા કરી છે. આ મુદ્દો લોકો કે છે કે જ્યાં તમારે બાકડા નાખવા હોય ત્યાં લખો 50 ફાળવીશ, 100 લખીશ, 50 બાકડાના પૈસા ઘરે જાય છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં એક પણ કામ રૂપિયા દીધા વગર નથી થતું. કોઈ પણ જાય. ઓકે, શું કહેવા માંગો છો? ભાઈ, ભ્રષ્ટાચારની વાત કરો. વિકાસ ક્યારે થાય કે કામ કરતી સરકાર હોય, કામ કરતી નગરપાલિકા હોય. તમે આવી 25 વર્ષથી રાડું નાખો છો, છતાંય પ્રજા ભારતીય જનતા પાર્ટીને ચૂંટે છે. આજે મોદી સાહેબની સામે બોલવા સિવાય ખોટું બીજું કઈ તમે કરી શકો છો? એક પણ કેસ કરી શક્યા છો? એક પણ સાબિતી આપી શક્યા છો? મારા મિત્ર મને જવાબ આપે. ઓકે, જી 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 જી, મારા મિત્ર કહે છે મેં ભ્રષ્ટાચાર નથી કર્યો. ગુજરાતના 26 શહેરમાં 5-5 કરોડની આ ભ્રષ્ટાચાર ભવન ક્યાંથી ઉભો થાય? બોલો, હાલો જવાબ આપો. શું જવાબ આપવા માંગો છો? શું કહી? જી, ફરી એકવાર આપનો સવાલ ફરી એકવાર. આ ભાવનગર, આ ગુજરાત આખામાં આ ભારતીય જનતા પાર્ટીએ પોતાના કાર્યાલય 5-5, 600 કરોડ રૂપિયાની કિંમતના બનાવ્યા છે, તો ભ્રષ્ટાચાર ભવન બનાવ્યા ક્યાંથી? જી, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાથી બનેલી પાર્ટી છે. કાર્યકર્તા એ અમારો આત્મા છે. એક કાર્યકર્તા વ્હાઇટના પૈસા આપે છે અને આ કાર્યાલયો બને છે. તમારી જેમ
કોલસા કાંડ કે પછી સ્પેક કાંડ કે આવા કોઈ નથી કરતા. ઓકે, બીજા ઘણા બધા પ્રશ્નો પણ અહીંયા લોકોના પણ છે, એમની પાસે પણ જવા માંગીશું. પહેલા મને અહીંયા જગ્યા કરી આપશો, એ વગર પાછળ નહીં આવું હું, પ્લીઝ અહીંયાથી જગ્યા કરી આપશો. સાહેબ, આ ખુરશી પેલી બાજુ અંદર લઈ લેશો, જગ્યા કરી આપશો. પાછળ પણ ઘણા બધા છે, પાછળ છેવાડે લોકો બેઠા છે, એમના પણ પ્રશ્નો છે. એક યુવાન છે, એમની પાસે વાત કરવા માંગીશું. ભારતીબેન શિયાળે ક્યારે જાહેર જનતાને સંબોધીને ક્યારે કીધેલું છે કે તમારા પ્રશ્ન હોય કે તમારા કોઈ પણ પ્રકારના મુદ્દા હોય એ સોશિયલ મીડિયાના માધ્યમથી કે વોટ્સએપ મેસેજથી ફોન થકી તમારા કોઈ પણ પ્રશ્ન હોય એ મને રજૂ કરી શકે છે. જાહેર જનતાને ક્યારે સંબોધે નથી. હવે ભારતીબેન શિયાળની 2 કરોડની ગ્રાન્ટ પડી રહી છે, એ આ નેતાની નિરસતા છે. હવે ભારતીબેન નિરસ હોવાની વાત થઈ રહી છે, અહીંથી કોઈ જવાબ આપવા માંગશે? જી, આવું છું બેન આપની પાસે. જી, ગુજરાત અને મહારાષ્ટ્ર 1960 ની અંદર ગુજરાત છૂટું પડ્યું, ગ્રાન્ટની વાત થઈ રહી છે. જી, સીધા જે મુદ્દા કોણ બોલવા માંગે છે? ભારતીબેને ક્યાં ક્યાં ગ્રાન્ટ ફાળવી તમને કહું. ભારતીબેનની ભાવનગર શહેરના દરેક કોંગ્રેસના જે અત્યારે કોર્પોરેટર એના વોર્ડમાં ફાળવેલી છે. તમે કહો એટલે અમે લિસ્ટ સાથે એને વોર્ડ વાઇઝ કહું. ચિત્રા ફૂલસર, કુંભારવાડા, જગ્યા પર બેસી જશો. પહેલા લેખિતમાં ગ્રાન્ટ પડી હોય તો અમને બતાવે. અમને ભારતીય જનતા પાર્ટીને ભારતીબેને ક્યાં ક્યાં ફાળવી છે હું નામ જો. સમા કોંગ્રેસના નગર સેવકો મારી પાસે આપની જગ્યા ગ્રહણ કરશો. પાલના 25 ગામને પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બરોબર છે. જી જી, આ તરફ બીજા કેટલાક પણ લોકો છે, એમની સાથે વાત. તમે બેસી જાઓ એક બાજુ, તમે આખા સ્ટેજમાં ફરો છો, પ્લીઝ બેસી જાઓ આપની બાજુ. જી જી જી, બિલકુલ બિલકુલ બિલકુલ. અન્ય કોઈ? જી, શું પ્રશ્નો બીજા કોઈ રજૂ કરવા માંગો છો આપ? જી, એક મિનિટ. ભારતીબેન શિયાળ એવા તો વધાર કરે છે કે તમારા ખાતામાં 2000 આપ્યા છે, પાછા 4000 તમારા ખાતામાં 4000 આવશે ને તમે 6000 ની જમીન લેશો તો ખેડૂતો શું 6000 ની જમીન લેશે? ઓકે, 2000 રૂપિયા જે આપવામાં આવ્યા છે એ બાબતે કહેવા માંગે છે. 2000 રૂપિયા આપ્યા છે, ખેડૂતો 6000 માં જમીન લેશે એવો સવાલ પૂછે છે. હવે સાહેબ એક મિનિટ, જ્યારથી ચૂંટણી થઈ ત્યારથી ભાવનગરના આટલા બધા સંસદ સભ્ય આવ્યા, ચાહે ભાજપના આવ્યા, ગીગાભાઈ આવ્યા, ગમે તે આવ્યા, અત્યાર સુધીમાં ભારતીબેને અત્યારે 5 વર્ષની અંદર 37 પ્રશ્ન ભાવનગરને લગતા પૂછ્યા સાહેબ. ને એ પ્રશ્ન એવા પૂછ્યા કે એનો અત્યાર સુધીનો રેકોર્ડ. સંસદમાં સક્રિય છે સાંસદ એવું કહી રહ્યા છે. આ બાજુ પણ ઘણા બધા લોકો છે, ઘણા બધા બહેન છે, એમની એક ભાઈ છે, એમની પાસે આવવા માંગે. UPA 1 અને UPA 2 માં સૌથી વધારે જો કોઈ રોજગારી આપી હોય તો ગુજરાતે આપી હતી. એમનું શાસન તદ્દન નિષ્ફળ છે. અમારા શાસનની અંદર છેલ્લા 5 વર્ષની અંદર યુવા સ્વાવલંબન યોજના અને મુદ્રા યોજના દ્વારા 8 કરોડ યુવાનોને 10 લાખ કરતા વધારે લોન મળી છે. અમારું શાસન સમગ્ર હિન્દુસ્તાનની અંદર નંબર 1 સાબિત થયું છે. એટલે જ અમે કહી શકીએ કે અમે ચોકીદાર છીએ. ઓકે, આ તરફ પણ કેટલાક લોકો છે, એમની પાસેથી જવાબ લેવા માંગીશું. યુવાનોને વાત થઈ રહી છે, યુવાનોને રોજગારી આપવામાં આવી છે, એની વાત થઈ રહી છે. શું કહેવા માંગો? 2014 ની અંદર લોકસભામાં આવવા માટે 2 કરોડ રોજગારીનું આ ભારતીય જનતા પાર્ટીએ વચન આપેલું. ગ્રેજ્યુએટ IIM અને IIT ના સ્ટુડન્ટો સફાઈ કર્મચારી માટે આ સરકારમાં અરજી કરે, ત્યાં યુવા રોજગારી માટે અને યુવાનો માટે શરમજનક ઘટના છે. માત્ર ને માત્ર યુવાનોને, ખેડૂતોને ફસાવીને, ખોટા વચનો આપીને આ સરકાર સત્તામાં આવેલી છે. એક પણ રોજગાર નથી આપ્યો. ખેડૂતો અત્યારે લાઠીચાર્જ થાય છે, એની પર ગોળીઓ મરાય છે અને ભારતીય જનતા પાર્ટી ગાજવાને બદલે. ઓકે, પહેલા આપ અહીંયા ઘણા બધા આગળ લોકો બેસા છે, એમની જગ્યા કરી આપશો. આપનું સ્થાન પહેલા ગ્રહણ કરી લેશો. નમ્ર વિનંતી છે, લાઈવ કાર્યક્રમ ચાલે છે, લાઈવમાં આપને હું વિનંતી કરી રહ્યો છું કે પહેલા આપનું સ્થાન આ બાજુ ગ્રહણ કરશો. પહેલા અહીંયા જગ્યા કરી આપશો પ્લીઝ. જી, યુવાનો માટે જો આવું છું આપની પાસે. એક બેન અહીંયા બીજા છે, એમની પાસે જાણવા માંગીશું. જી, જે પક્ષ મેનિફેસ્ટોમાં એમનો રાજદ્રોહ નાબૂદ કરવાની વાત કરતી હોય, એ પક્ષ ઉપર જે આતંકવાદની પડખે ઊભી હોય, એ સરકાર ઉપર કેમ વિશ્વાસ આવે? હું એમ પૂછવા માંગુ છું. ઓકે, જે મેનિફેસ્ટો છે 124 ની કલમ 124 એ હળવી કરવાની વાત થઈ છે, આફસ્પા હટાવવાની વાત થઈ છે. એ મુદ્દે બેન આકરા પ્રહાર કરી રહ્યા છે. શું કહેવા માંગો છો? આજે જે એમણે જે વાત કરી એમાં ભારતીય જનતા પક્ષના શાસનમાં માત્ર વ્યક્તિગત ટાર્ગેટ કરીને આ લક્ષ્ય સાધવામાં આવ્યું. તમે જોયું કે હાર્દિક ઉપર આ કાયદો લાગુ પડ્યો તો અન્ય ભાજપના કેટલાય આગેવાનોને આ રાષ્ટ્રદ્રોહ કે રાજદ્રોહ કર્યો તો એની ઉપર કોઈ પગલાં લેવામાં આવતો નથી. એટલે એ કાયદાને ખરેખર એનો જે દુરુપયોગ થયો છે એ દુરુપયોગ ના થાય એના માટેનો આ કાનૂનની વાત કરી. આ મુદ્દે શું કહેવા માંગો છો? અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો જે રાજદ્રોહ બાબતે જે વાત થઈ, જે ભાજપમાં હોય એ ઈમાનદાર અને બીજા પક્ષમાં હોય એ આતંકવાદ,
એ માટે આ કાયદાની વાત છે. ખોટે ખોટા જે માણસ કોંગ્રેસમાં હોય કે અન્ય પક્ષમાં હોય એની વિરુદ્ધ બોલે એટલે એની ઉપર આ કાયદો લગાડે છે. એ કાયદો ખોટો છે, એના માટે અમે મેનિફેસ્ટોમાં લીધું છે. ઓકે, આપ શું કહેવા માંગો છો આ બાબતે? પ્રતિક્રિયા શું? આવું છું આપની પાસે. મારા મિત્રોને મારે એટલું જણાવવું છે કે આ દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના લાલ ચોકમાં જઈને ત્યાં તિરંગો ફરકાવવાની જીગર ધરાવે છે અને તમે લોકો એમ કહો છો કે રાજદ્રોહનો કેસ કાઢવો, આતંકવાદને ફાળ્યો ફૂલો કરવો, એટલે તમે કોની ફેવર કરવા માંગો છો? પાકિસ્તાનની કરવા માંગો છો કે ઇન્ડિયાની કરવા માંગો છો? બિલકુલ, આ બાબતે શું કોણ જવાબ આપવા માંગશે? પહેલા વ્યવસ્થા હું આવીશ જ નહીં નીચે. જો આપે આગળ આવી જવું હોય, ટોળે વળવું હોય તો જનતામાંથી હું કોઈ પણ પ્રશ્ન નહીં લઉં. આપ પ્લીઝ ત્યાં રહેશો. આ બાબતે કોણ જવાબ આપવા માંગે છે? પાછળથી એક સાહેબ છે, એમની પાસે આવવા માંગીશું. જી, આજે દરેક વાતને ડાયવર્ટ કરી દીધી છે. માત્ર ને માત્ર પાકિસ્તાન ને ભારત, એમ કોંગ્રેસ ને ભાજપ નહીં. કારણ કે જે મુદ્દાની વાત મોંઘવારી છે, આ મોટા મોટા વચનો છે, એને તો આખું ડાયવર્ટ કરી અને એને, કારણ કે બીજો કાંઈ મુદ્દો રહ્યો જ નથી. માત્ર ને માત્ર કરાવનારી છે, કરનારી છે, છતાંય આ મુદ્દો એને ડાયવર્ટ કરી અને બીજે. ઓકે, મુદ્દા ડાયવર્ટ કરવાની પહેલા અહીંયા જગ્યા કરી આપશો. હું કોઈને પણ માઇક નહીં ધરું એના વગર. અહીંયા આગળ જગ્યા કરી આપશો. એક યુવાન છે, એમની પાસે આવવા માંગીશ. મુદ્દા ડાયવર્ટ કરવાની વાત અહીંયા એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ બધી વાતો કરી મુદ્દા ડાયવર્ટ થાય છે. શું કહો છો? અમારા પ્રધાનમંત્રી ઉપર એમ કહેવામાં આવે છે કે ચોકીદાર ચોર હે. અહીંયા ઉભા છે બધા એમ કહે છે કે હું ચોકીદાર છું. જો તમારામાં તેવડ હોય તો તમે બોલો કે હા હું પપ્પુ છું. બોલો તમે. બિલકુલ, આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત નથી. ક્યાંક મુદ્દા ભટકાવવાની. આ બાજુ પણ એક મિનિટ આ બાજુ ઘણા બધા લોકો છે, એમની સાથે વાત કરીશું. વાત ક્યાંક એવી થઈ રહી છે કે મુદ્દા ભટકાવવામાં આવી રહ્યા છે અને મોંઘવારી છે કે આ બધી બાબતોને દબાવવામાં આવી રહી છે. શું કહેવા માંગુ છો? મોંઘવારી ખરેખર છે જ નહીં. આ એક ઉપજાવેલું આખું કોંગ્રેસનું ષડયંત્ર છે, બાકી કશું છે નહીં એમાં. ઓકે, મોંઘવારી છે જ નહીં. આપની પાસે આવું છું એનો જવાબ માંગવા માટે. જી, કહી રહ્યા છે કે મોંઘવારી નથી. કે આ ચોકીદારની વાત કરે છે. આ ભાવનગરની અંદર અમારે 34 ચોકીદાર છે જ. જો ઈ ભાવનગરને 5 દિવસની અંદર તમામ ઢોરવાળા ઢોરમાં મેક્યાવે તો હું સાહેબ, આપ કોર્પોરેશનમાંથી છો, વાત સાચી છે, પણ સવાલ અહીંયા આગળ સંસદની ચૂંટણીનો છે. એના મુદ્દાને લઈને વાત કરીએ. એક ભાઈ ત્યાં વાત કરી રહ્યા છે કે ભાઈ મોંઘવારી છે જ નહીં. આ મુદ્દે મારે તમારો જવાબ લેવો હતો, પણ આપ પાછા કોર્પોરેશનમાં જતા રહ્યા. એ લોકોને મોંઘવારી નથી નડતી. શું કામ? કે આ રોડના કામથી લઈને બિલ્ડિંગના તમામ કોન્ટ્રાક્ટરો આ ભાજપના કાર્યકરો જ કરે છે. માટે એને મોંઘવારી નહીં નડે. મોંઘવારી અમને નડે છે. શું કામ? અમારા ટેક્સના પૈસા ભરેલા હોય એ પૈસાનું કરપ્શન કરીને ભાજપના કાર્યકરો એ ધંધો બનાવી નાખ્યો છે. માટે અમને નથી નડતી મોંઘવારી. ઓકે, શું જવાબ આપવા માંગશો આ બાબતે? જી, મારા મિત્રને વિરોધ પક્ષના નેતાને એટલો ખ્યાલ હોવો જોઈએ કે હરેક ટેન્ડર ઓનલાઈન હોય છે. એમાં ભાજપ, કોંગ્રેસ કે વિપક્ષ હોતું નથી. ટેન્ડર ભરાય છે, ઓનલાઈન ભરાય છે, એની ટકાવારી પ્રમાણે મળે છે, ટેન્ડરની પદ્ધતિ પ્રમાણે મળે છે. આવી વાહિયાત વાતો બંધ કરે. જ્યારે ત્યારે ગમે ત્યારે બાબતમાં ઢોરનું આની વાત નહીં કરવી જોઈએ. ભાવનગરને દેશના હિત માટે હું કરી એની ચિંતા તમે. ઓકે, આજકાલ એક બીજો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે ને એ મુદ્દો છે રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદના ઉપર રાજનીતિ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. આ બાબત ખાસ કરીને પુલવામા હુમલા પછી જે કાર્યવાહી કરવામાં આવી એના વિશે શું કહેવા માંગશો? હું આ બધા મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે આપણે જે પુલવામા હુમલો થયો 12મું ગયું અને 13મે દિવસે 60 કિલોમીટર દૂર આપણા જવાનો જે કામગીરી કરી આવ્યા છે એ કોના થકી ગયા છે કે જ્યારે નરેન્દ્ર મોદીએ સૈનિકોને કીધું સમય તમારો, જવાબ તમારે દેવાનો છે, તમને બધી છૂટી છે. આની પહેલા કોંગ્રેસના મહાનુભાવો હતા તો સૈનિકને દબીને રાખતા, કોઈ છૂટી આપતા નહીં. આજે દેશનો એક યુવાન મોદીને જોઈ રહ્યો છે કે આ મોદી જડબાતો જવાબ આપે. પહેલા એવું કહેતા કોંગ્રેસના મિત્રો કે મોદી સાહેબ ફોરેન બહુ જાય, ખર્ચા બહુ કરે છે. આજે જ્યારે પાકિસ્તાન ઉપર જે વિષય થયો, અભિનંદન આપણો ત્યાં પડ્યો, બીજે દિવસે અભિનંદન પરત આવ્યો અને દરેક વિશ્વના દેશોએ ભારતીય જનતા પાર્ટીની સરકારને ટેકો આપ્યો. બિલકુલ, શું કહેવા માંગો છો આ બાબતે? જી, જે આ વાત થઈ રહી છે કે પુલવામા હુમલા પછી જે કડક કાર્યવાહી કરી છે, આની પહેલાની સરકારમાં આવી કાર્યવાહી નથી થઈ. એક સરાહનીય કામગીરી થઈ છે. વિશ્વનું પણ જે સમર્થન મળ્યું છે એની સરાહના થઈ રહી છે. મનમોહનસિંહની સરકારમાં અનેક વખત સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. એણે કોઈ દિવસ એનો રાજકીય લાભ લેવાની કોશિશ નથી કરી. માત્ર પ્રમુખશ્રીને મારે એટલું જ પૂછવું છે કે અઝહર મસૂદને કંધાર કોણ મૂકવા ગયું હતું?
ભાજપના એક મોટા નેતા એને પ્લેનમાં બેસાડીને મૂકવા ગયા હતા, તો એનો જવાબ આપે. જી, શું કહેવા માંગો છો? અઝહર મસૂદની વાત કરી રહ્યા છે. અઝહર મસૂદને ટ્રેનમાં કોઈ મૂકવા ગયું નહોતું. મુફ્તી મોહમ્મદ સૈયદ ની દીકરી એનો જે વિષય હતો, અને એ અટલ બિહારીની સરકારે બુદ્ધિપૂર્વકનું કામ કર્યું હતું, અને એ અઝહર મસૂદને અત્યારે બતાવી દીધું છે કે તું કોણ હતો એમ. ઓકે, જી જી જી, આવો આપની પાસે. શું કહેવા માંગો છો? મારા મિત્રને પૂરી માહિતી હોતી નથી, વાહિયાત વાતો કરીને કરી રહ્યા છે. સર્વપક્ષી નિર્ણય હતો કે રાષ્ટ્ર માટે નહીં, આપણા દેશના જે લોકો છે એને બચાવી લો, એટલે આ લોકોને સર્વસંમતિ લઈને ગંધાર મોકલવામાં આવ્યા હતા. ઓકે, સર્વસંમતિ, સર્વદળીય બેઠક પછીનો આ નિર્ણય હતો, એવી વાત કહી રહ્યા છે. મેં જ્યાં વાત કરી છે એમાં જો હું ખોટો પડતો તો એમણે કે અત્યારે આ વાત હું સાબિત કરી દઉં તો એ રાજીનામું આપવા તૈયાર. અઝહર મસૂદને મૂકવા માટે કોઈ સંમતિ નથી. કહેવાનું એવું છે કે સર્વદલીય નિર્ણય થયેલો છે. પ્રવીણભાઈ, ખોટાનો વિષય નથી. તમે જે કહો છો એ રોંગ કહો છો, એમ કહેવાનો વિષય છે. એમાં કોઈ સંમતિ આપી નથી. કોંગ્રેસે ક્યારેય આતંકવાદને સમર્થન આપ્યું નથી. હંમેશા આતંકવાદીની વિરોધીમાં રહી છે પાર્ટી, અને એમણે હંમેશા જે આતંકવાદનો જે હમણાં હુમલો થયો, 46 સૈનિકો આપણા શહીદ થઈ ગયા, તો એ 47 સૈનિકોની સુરક્ષાની જવાબદારી આટલો મોટો RDX નો જથ્થો કેવી રીતે ત્યાં પહોંચી શકે? ઓકે, ઘણા બધા સવાલો છે, ઘણા બધા પ્રશ્નો છે. ચર્ચા આપણે હવે એક સવાલ અહીંયા એ પૂછવા જઈ રહ્યા છીએ. ચર્ચા જ્યારે અંત ઉપર જઈ રહી છે, સવાલ અહીંયા એ પૂછવો છે, ભારતીબેન ફરીથી એકવાર અહીંયા આગળ ઉમેદવારી કરી રહ્યા છે. શું આપ દાવો કરવા માંગશો એમની જીત માટેનો, એમની લીડ માટે? ભારતીબેનને મેં અગાઉના ડિબેટમાં પણ કીધું છે, ગઈ વખતે 2,94,000 મતે જીત્યા હતા, આ વખતે 5 લાખ મતે જીતવાના છે. એટલા માટે કે મારા કોંગ્રેસના મિત્રો 75% અહીંયા નથી આવ્યા, કે સીધો સ્કાય લેબ પડ્યું છે, એટલે કોઈ ઓળખતું જ નથી. અને જે ભારતીબેન છે, ભારતીબેન એવા વર્કર છે કે 742 ગામ છે, એમાં તમામમાં પ્રવાસ કર્યો. ઓકે, આપના તરફથી એ જાણવા માંગુ છું. છેલ્લો સવાલ છે. સવાલ એ છે કે મનહરભાઈ પહેલી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે, લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. શું આશા, અપેક્ષા અને દાવા અને લીડના શું દાવા કરશો? કોંગ્રેસના એ પ્રવક્તા છે, ભાવનગર જિલ્લાના વતની છે, અને જેમ મહેન્દ્રભાઈ વાત કરી એમ કે 5 લાખના મતથી જીતશે, એવું હું તમને બતાવું છું કે એમણે ફોર્મ ચકાસણી વખતે એમનું રદ થાય એવા મિથ્યા પ્રયાસો કર્યા, એ હાર ભાળી ગયા છે. માટે મનહરભાઈ પટેલનું ફોર્મ રદ થવાના જે ખોટા પ્રયાસો કર્યા એ જ બતાવે છે કે પોતાની હાર પહેલા સ્વીકારી લીધી. બિલકુલ બિલકુલ બિલકુલ, ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે, ઘણા બધા પ્રશ્નો પણ લેવાઈ શકે એમ છે, પણ સમયની જે મર્યાદા છે, સમયની મર્યાદામાં આપણે સૌ બંધાયેલા છીએ, અને સમય અહીંયા આગળ આપને અનુમતિ અત્યારે નથી આપતો. પણ જી, ભાવનગરની જનતા, ભાવનગરના તમામ કાર્યકર્તાઓ અમારી સાથે જે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને આપ ચારે મહાનુભાવ જે અમારી સાથે જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું એક નવી ચર્ચામાં, ફરી મળીશું એક નવા વિષયોની સાથે, ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે, નવા શહેરની અંદર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.